મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ. વિશ્વ વન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી. રોજ કચ્છ વિસ્તરણ વન વિભાગ દ્વારા મોમાયમોરા તાલુકો રાપર ખાતે વિશ્વ વન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવેલ. તેમજ સન 2024-25માં 2 હેક્ટર વિસ્તારમાં 20,000 રોપાઓનું વાવેતર કરી નિર્માણ કરેલ વનકવય મોમાયમોરા તાલુકો રાપરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક શ્રી વાય.એસ. ઝાલા, કચ્છ પશ્ચિમ વન વિભાગ નાયબ વન સંરક્ષક શ્રી જી.ડી. સરવૈયા, કચ્છ પૂર્વ વન વિભાગ નાયબ વન સંરક્ષક શ્રી એચ.વી. મકવાણા, કચ્છ વિસ્તરણ વન વિભાગ રાપર તાલુકાના પંચાયત પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ શ્રી ભાજપ તાલુકા PA2 ધારાસભ્ય શ્રી રાપર મત વિસ્તાર મોમાયમોરા હાઈસ્કૂલના 200 વિદ્યાર્થીઓ, ગામના 100 લોકો તેમજ વન વિભાગોનો સ્ટાફ હાજર રહેલો હતો. વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકોને વન વિભાગના અધિકારીઓ દ્વારા વૃક્ષો તેમજ જંગલોના મહત્વ વિશે સમજણ આપવામાં આવેલ તેમજ વનકવચ મોમાયમોરા ખાતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમનો પૂર્ણ કરવામાં આવેલ હતો. કચ્છ વિસ્તરણ વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ વિશ્વ વન દિવસની ઉજવણી નીચે મુજબ કરવામાં આવેલ હતી. જેમ કે તાલુકો અંજાર, સ્થળ અમરાપરા પ્રાથમિક શાળા, માંડવી સિરવા પ્રાથમિક શાળા, ભુજ પદ્ધર તેમજ કુકમા પ્રાથમિક શાળા, ભચાઉ પ્રાથમિક શાળા, નખત્રાણા મથલ પ્રાથમિક શાળા, મુન્દ્રા લુણી પ્રાથમિક શાળા, દયાપર સોનલનગર પ્રાથમિક શાળા, અબડાસા ગઢવાડા પ્રાથમિક શાળા.